દર્શક મિત્રો N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો પાદરા તાલુકાના વડુ જિલ્લા પંચાયત ખાતે લોકસભા ચૂંટણી પ્રચાર અર્થે 21 છોટાઉદેપુર લોકસભાના ઇન્ડિયા ગઠબંધન તરફથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી સુખરામજીભાઈ રાઠવાજીની આગેવાનીમાં જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો। પાદરા તાલુકાના મુજપુર જિલ્લા પંચાયત, વડુ જિલ્લા પંચાયત અને ચોકારી જિલ્લા પંચાયતમાં જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો। વડુ જિલ્લા પંચાયત ખાતે વડુ અંબાજીના મંદિરે એક મીટિંગનું આયોજન રાખવામાં આવ્યું હતું અને સુખરામજીભાઈ રાઠવાનું ફૂલહારથી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત રહેલા પાદરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી રણછોડભાઈ પરમાર તેમજ જિલ્લા પંચાયત અર્જુનસિંહ પઢિયાર, તાલુકા પંચાયત સદસ્ય ગિરવતસિંહ રાજ તેમજ આમ આદમી પાર્ટીના નેતા સંદીપસિંહ રાજ, આજુબાજુથી પધારેલા સરપંચશ્રીઓ, વડીલો, માતાઓ અને મીટિંગમાં હાજર રહ્યા હતા। પ્રકાશ ચૌહાણ મુવાલ। લોકસભાના ઉમેદવાર તરીકે આ પાદરા ગામનું વડુ જિલ્લા પંચાયત સમાવિષ્ટ ગામોના આગેવાનોને મળવાનું છે। આજ સવારથી નીકળ્યા છે। દરેક જિલ્લા પંચાયતની સારી એવી મિટિંગ થઈ રહી છે। મતદારો, યુવાનો, ખેડૂતો કાર્યકરો સારો પ્રતિભાવ આપી રહ્યા છે। તમે જોઈ શકો છો, તમે આ જે ભીડ ભેગી થઈ છે એના પરથી કહી શકીએ છીએ અમે કે આ પાદરા વિધાનસભા અગાઉના વર્ષોમાં કોંગ્રેસની લડત, કોંગ્રેસનો ઘોર હતો એવો પુનઃ જસપાલસિંહ પઢિયારને મત એટલે સુખરામ રાઠવાને મત, પણ હવે તો એવું થશે કે સુખરામ રાઠવાનો મત અને જસપાલસિંહ પઢિયારને મત, એવી સ્થિતિનું નિર્માણ થાય। જસપાલસિંહ બાપુ પણ વગેરેમાં આગળ નીકળે। અહીંયા જસપાલ બાપુ જેનું રાજ રજવાડું કહી શકાય એ પ્રજાના મત મને પણ મળી રહે છે। અને આ 21 વિધાનસભા મત વિસ્તારના તમામ વોટરના આશીર્વાદથી આ બેઠક અમે કોંગ્રેસના ચરણે 101% ધરી રહ્યા છે। પ્રજા બોલે છે, છોકરાઓ નથી બોલતા, પ્રજા બોલે છે, ગામડાની પ્રજા બોલે છે, ગામડાના યુવાનો બોલે છે, ગામડાના ખેડૂતો બોલે છે।